નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। કમોસમી કમઠાણથી ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે દિલીપ સંઘાણીની સૂચક પોસ્ટ, લખ્યું દીકરીના નિહાપા લાગ્યા। તમામ મહિલાઓના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે 30,000 રૂપિયા, તેજસ્વી યાદવની મોટી જાહેરાત। જગત જમાદારના પીઠબળથી પાકિસ્તાન કરી રહ્યું છે અણુ પરીક્ષણ, ખુદ ટ્રમ્પે કરી જાહેરાત। બિહારમાં મહાગઠબંધનની સરકાર બની તો બનાવાઈ શકે છે 4 ડેપ્યુટી સીએમ, મુસ્લિમને પણ મળશે મોકો। ખેડૂતોને યોગી આદિત્યનાથની ભેટ, ચોખાની મિલોને હવે 1% મળશે રાહત। લગનગાળા ટાણે સોનું જોરદાર પછડાયું, 12,000 રૂપિયા સુધી થયું સસ્તું, ચાંદીમાં 20,000નો મોટો ઘટાડો। હરિયાણા સરકારની મોટી ભેટ, જાન્યુઆરી 2026થી પાર્ટ ટાઈમ અને દૈનિક વેતન કામદારો માટે પગારમાં વધારો। શેખ હસીના ન્યાય અપાવવા માટે બાંગ્લાદેશ જશે, જાહેરમાં અમેરિકાને જવાબદાર ઠેરવ્યું। ગુપ્ત વીડિયાનો ગોરખ ધંધો, રાજકોટની પાયલ હોસ્પિટલમાં ગયેલી મહિલાઓના 50,000 પ્રાઇવેટ વિડીયો થયા લીક। ભારત 1000 પરમાણુ બોમ્બનો બાપ બનાવી રહ્યું છે, એક જ ઝાટકે આખું પાકિસ્તાન બરબાદ થઈ જશે, અમેરિકાએ પહેલેથી જ તેનો ખુલાસો કરી દીધો હતો। મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જગતના તાજ સાથે સરકારની કુર મજાક, પાક નાશ થતા ખેડૂતને માત્ર 2 રૂપિયા અને 30 પૈસાની સહાય આપી। અમદાવાદના નરોડા વોર્ડમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રોટોકોલ વિવાદ, બેનરમાં નેતાઓના ફોટા બાબતે શહેર પ્રમુખ નારાજ, ભાષણ આપ્યા વગર જ કાર્યક્રમ છોડ્યો। અમરેલીમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતર અને દેવા માફી માટે કોંગ્રેસના ધરણા, મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર। અમરેલી જિલ્લાના 726 ગામોમાં 5,22,000 એકરમાં સર્વેની કામગીરી પૂર્ણ થતાં ખેતીવાડી અધિકારીઓએ આપી માહિતી। સરકાર વીઘે 8,000 આપે તો આપ નેતા મુજરો કરવા જશે, ધાનાણીના આપ અને ભાજપ પર આકરા પ્રહારો। ફાઇનલ જીતવા છતાંય ભારત પાસે નહીં રહે વર્લ્ડ કપ, આઈસીસીના ખાસ નિયમના કારણે પાછી લઈ લેવાશે ટ્રોફી। વિરોધીઓને મતદાનના દિવસે ઘરની બહાર ન નીકળવા દેતા લલનસિંહના વિડીયો પર ચૂંટણી પંચે ફટકારી નોટિસ। 7,000થી વધુ ટ્રક ડ્રાઈવરો પર ટ્રમ્પ કોપાયમાન, અંગ્રેજી આવડતી ન હોવાથી અમેરિકામાંથી કાઢી મુકાયા। પૈસા નહીં આપું, તમારી પાસે કોઈ વિકલ્પ નથી, ટ્રમ્પે મમદાનીને હરાવવા માટે ન્યૂયોર્કના લોકોને ધમકાવ્યા। 32 વર્ષ જૂની ભાજપની ગુલામી છોડીને ભાજપના ઈમાનદાર નેતાઓ આપમાં જોડાયા। વડિયામાં પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયા પર કર્યા પ્રહારો, કહ્યું આપ અને બાપ બંને એક માતાના સંતાનો। કમોસમી વરસાદને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ મેદાને ઉતરશે, આજે ગીર સોમનાથ અને જૂનાગઢના ખેડૂતોને મળશે। પાકિસ્તાન પરમાણુ હથિયારનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો। બિહારમાં પ્રિયંકા ગાંધીએ મહાગઠબંધનની ગેરંટીની યાદી આપી, 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે। ઓપરેશન ત્રિશુલથી ડર્યું પાકિસ્તાન, મુનીરની આર્મી બોલી, દરિયાઈ રસ્તે ભારત કરી શકે છે પાકિસ્તાન પર હુમલો। શું આનંદસિંહ જેલમાંથી જીતશે? ધરપકડ પછી કેન્દ્રીય મંત્રી લલનસિંહે મોકામનો હવાલો સંભાળ્યો અને પ્રસાર કર્યો। એમેઝોને વહેલી સવારમાં 14,000 કર્મચારીઓને મેસેજ મોકલ્યો, વાંચીને લાગ્યો આઘાત। વિશ્વ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને આઈસીસી તરફથી બમ્પર ઇનામની રકમ મળે, દક્ષિણ આફ્રિકાને પણ પૈસાનો વરસાદ, બીસીસીઆઈ 125 કરોડ રૂપિયા આપશે। સરકાર આકરા પાણીએ, હાઈવે પર 500 મીટરના વિસ્તારમાં વર્ષમાં 2 અકસ્માત થશે તો હવે કોન્ટ્રાક્ટરોને 25 લાખનો દંડ કરવામાં આવશે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ખિસ્તીઓની હત્યા કરનારા આતંકવાદીઓને ખતમ કરવા માટે અમેરિકા ટૂંક સમયમાં નાઇજીરિયામાં હવાઈ હુમલો કરશે। ટ્રમ્પે કહ્યું, મારા કાર્યકાળ દરમિયાન ચીન તાઇવાન પર હુમલો નહીં કરે, જિનપિંગે ખાતરી આપી। એઆઈ એક વર્ષમાં વિશ્વભરની 218 કંપનીઓમાંથી 1 લાખથી વધુ કર્મચારીઓની નોકરી ખાઈ ગયું।
અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 7 લોકોના મોત, 150થી વધુ લોકો ઘાયલ. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અનિલ અંબાણી ગ્રુપની 3084 કરોડની સંપત્તિ જપ્ત કરી. હિમાચલ પ્રદેશની બર્ફીલી ખીણોમાં હિમશીતાની વસ્તી બમણી થઈને 83 થઈ ગઈ. તેલંગાણાના રંગારેડ્ડીમાં ભયંકર અકસ્માત, સવારમાં મોતનું તાંડવ, ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર થતાં 16 લોકોના મોત, અનેક લોકો ઘાયલ. ગુજરાતીઓ ધાબળા સ્વેટર કાઢી રાખજો, 48 કલાક પછી કડકડતી ઠંડી પડશે. કાલથી જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં તોફાની પવન સાથે બરફ વર્ષાનું એલર્ટ. ઈસરો માર્ચ 2026ના અંત સુધીમાં 7 મિસાઇલો લોન્ચ કરશે. પશ્ચિમ કેન્યાના રિફન્ટ વેલીમાં વિનાશક ભૂસ્ખલન, 21 લોકોના મોત, 1000થી વધુ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા. ગુજરાતમાં શેરબજારમાં મહિલાઓની ભાગીદારી 28% સાથે રેકોર્ડ સપાટીએ. ગુજરાતમાં ભાજપે શહેર અને જિલ્લા પ્રમુખોને પોતાની ટીમ બનાવવા આપેલી સંપૂર્ણ સત્તા આંચકી લીધી. બાબા રામદેવે ખડગેની આરએસએસ પર પ્રતિબંધની માંગ પર કહ્યું, મોદી શાહને હરાવી શકતા નથી એટલે આરએસએસ પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છો. સુરતના કોસંબામાં હત્યારાએ મહિલાના પગ બાંધીને 2 ફૂટની બેગમાં બેવડી વાળીને લાશ ભરી, હાથ પરના ટેટુએ ખોલ્યો તપાસનો માર્ગ. વેપાર સમજૂતી પર ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે સંમતિ, આર્થિક સહયોગીથી 21 દેશો રાજી, પડકારોને નાથવા પર જોર. રાજસ્થાનમાં ભયંકર અકસ્માત, રોડની સાઈડમાં ઉભેલા ટેલરની પાછળ ટેમ્પો ઘૂસી જતા 15 લોકોના ઘટના સ્થળે જ મોત. માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો, કૃષિ સહાય નહીં, બેંક ધિરાણ માફ કરો, સર્વે મુદ્દે જાહેરાતમાં વિસંગતતા. ટ્રમ્પને જવાબ આપવા વધુ એક દેશ ભારત સાથે કરશે ટ્રેડ કરાર, કહ્યું અમે અમેરિકા પર નિર્ભરતા ઘટાડીશું. ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ દ્વારા 17,000 કરોડ રૂપિયાના મૂડીરોકાણ માટે એમઓયુ થયા, 25,000 નવી રોજગારોની તકો ઊભી થશે. જામનગર સહિત રાજ્યભરમાં રાશનની દુકાનો બંધનો મામલો ગોટે સડી ગયો. માવઠા બાદ ખેડૂત સહાય માટે મુખ્યમંત્રીએ મામલો હાથમાં લીધો, ટૂંક સમયમાં પેકેજ જાહેર થશે. ટેરિફનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા વધી, ઈશ્વરને કરી રહ્યા છે પ્રાર્થના. મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે ખેડૂતોના દેવા કર્યા માફ, ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકારને ખેડૂતોને વળતર આપવા મામલે કર્યા પ્રહાર. દરભંગામાં ગરજ્યા સીએમ યોગી, કહ્યું અપુ પપ્પુ ને ટપ્પુ ત્રણેય બંદરોની જોડી છે મહાગઠબંધન.